યસ, રસીલાબેન. સાહેબ, મારું નામ રસીલાબેન શાંતિલાલ ધાનાણી છે અને અમે અહીંયા હું ઓક્ટોબરની અંદર તમારી પાસે પંચકર્મ માટે આવેલી હતી અને ત્યારે મારે 77 મારું વેઇટ હતું અને મને ગડબડ બહુ હતી પેટની અંદર. પણ અત્યારે મેં વ્યવસ્થિત તમે જે કીધું એ પ્રમાણે ફૂડ અને દવાની જે કેર કરી હતી અને થોડુંક વોકિંગ ને એવું ચાલુ કર્યું છે તો મારું અત્યારે 70 જેટલું વજન થઈ ગયું છે અને ખૂબ જ મને હલકું અને સારું લાગે છે અને એકદમ ફિટ લાગું છું. જે મને અંદર બીજા બધાય ઓલું હતું દુખાવા ને એ બધાય પણ મને દુખાવા ખૂબ જ સારા થઈ ગયા છે. ખૂબ જ મને આનાથી રાહત થઈ છે એમ. આપ સાહેબની દવાથી આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ. અને એમ ટોટલી પહેલી તકલીફો હતી એમાં કેટલા ટકા રાહત કહી શકાય પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ? પર્સન્ટેજ વાઇઝ જોઉં તો મને લગભગ 100%માંથી તો 70% મને બધી રાહતો થઈ ગઈ છે. હા, 30% જે એવું છે કે ભાઈ મને જે અમુક દવા સૂટ નહોતી થઈ હતી એના હિસાબે જ મને હતું. પણ પછી મેં મારા એ 30%ની અંદર એ મારે શું થયું કે દિવાળી જેવા તહેવારો આવ્યા હતા અને મેં ફૂડમાં ધ્યાન નહોતું રાખ્યું એટલે મને પાછી આ તકલીફ થઈ છે. ખરેખર જો મેં ફૂડમાં ધ્યાન રાખ્યું હોત તો મને એ 30% પણ ના રહેત એવું મને લાગે છે એમ. સરસ. રસીલાબેન, તમે સારા જ રહેશો. જસ્ટ અમે થોડો ઘણા નિયમો સમજાવે છે ને બધા ફોલો કરતા રહેજો. સામાજિક જીવન છે એટલે થોડું ઘણું ફેરફાર થાય વસ્તુ બરાબર, પણ પછી એને બેલેન્સ કરતા આપણને આવડવું જોઈએ. પછી આપણે લાઇટ ફૂડ પણ આવી જાય 1-2 દિવસ એટલે પાછું બધું સરસ રીતે બેલેન્સ થઈ જાય. એટલે એક ખાસ વસ્તુને ફોલો કરશો એટલે કાયમ માટે સારા થશો. અને અમે એમ કહીએ કે ભાઈ અમારી દવા પણ તમારે કંઈ કાયમ નથી લેવાની, અમે કંઈ ત્યારે બંધ કરી દેવાની. જસ્ટ આપણે આપણી લાઈફસ્ટાઈલ સારી રીતે જીવતા શીખી જવાનું એટલે કાયમ માટે આપણે સારા રહીએ. એટલે એ જે સાહેબ હું અહીંયા જે તમારી પાસે આવી ત્યારે મેં ફોલોઅપ કર્યું કે એક તો હું છે ને દિવસના 4-5 કપ ચા પીતી હતી, એના બદલે મેં ચા બિલકુલ મૂકી દીધી. અને મેં ઘઉંની રોટલી જે છે એ પણ મેં ખાધી નથી. મારું ખૂબ જ સરસ રેગ્યુલર ફૂડ હતું. પણ જે દિવાળી જેવા તહેવારો આવ્યા એટલે એનામાં મેં થોડુંક જે મારે ખરેખર કમી કરવું જોઈએ એના બદલે જે પ્રસંગોપાત બધા ગેસ ને બધું આવ્યા હતા એના હિસાબે મારે ખાવામાં હતું. પણ મને એવું લાગે છે એટલે મને આ થોડીક તકલીફ આજે ચાલુ થઈ છે, પણ એ હું આપ સાહેબને હવે ફોલોઅપ કરી અને સરસ એકદમ સ્વસ્થ રહીશ. કાયમ માટે સ્વસ્થ જ રહેશો. હા, સામાજિક જીવન છે એ જ ફરીથી કહીશ કે થાય એવું ક્યારેક બરાબર બહાર ગયા હોય એટલે આપણે જમવું પડે, ઘરે મહેમાન આવ્યા હોય, પણ ફરીથી આપણે એ જ પાછા નિયમો પર આવી જઈએ એટલે પાછા સરસ રીતે સ્વસ્થ થઈ જઈએ. થેન્ક યુ સાહેબ. આપનો પણ ખૂબ ખૂબ આભાર, કેમ કે આયુર્વેદ પર વિશ્વાસ કરો ને એ સૌથી મોટી વાત છે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર.